આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014ના રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. વિશ્વના અનેક દેશોના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી થશે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અનેક કાર્યક્રમનું આયોજન કર્યું છે. સાંભળીએ એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. રાજ્યમાં આવતીકાલથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતોને ધ્યાને લઈને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓને એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને આયોજન કરતા વહેલા પાણી છોડવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાતે છે. પ્રધાનમંત્રી તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ નિમિત્તે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળશે. આ ઉપરાંત નીતિ આયોગની બેઠકમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, જેને કારણે આજના દિવસે યોજાનારી રાજ્ય મંત્રીમંડળની બેઠક રદ કરવામાં આવી છે. પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવી એ સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયાર હોવાનું આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે. ગાંધીનગરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 2ના દ્વારકા હોલ ખાતે આયોજિત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં સિકલ સેલ એનિમિયા દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ કહ્યું કે વર્ષ 2047 સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. પહેલી જાગૃતતા પહેલા આપણે કુંડળી મેળવતા, એમાં ગ્રહ મળે છે કે નહીં એ જોઈ લે. તો આપણે આ મેડિકલ કુંડળી મેળવી જે વિસ્તારની અંદર વધુ છે, જે જાગૃતતા માટે તો આ મેડિકલ કુંડલી મેળવી લઈએ તો ચોક્કસ પ્રકારે આવનારી પેઢીને આપણા સંતાન એમને સંતાનો થવાના એને આ પીડાદાયક રોગ ગિફ્ટમાં ન આપવો જોઈએ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abad ને ફોલો કરશો.
અરવલ્લી જિલ્લાના વિવિધ વિધાનસભા ક્ષેત્રમાં પ્રગતિ પથ યાત્રા યોજવામાં આવી રહી છે, જે અનુસંધાને ધનસુરા તાલુકાના શિણોલ ગામે પણ આ યાત્રા યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા સાંસદ શોભના બારૈયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા દરમિયાન લોકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી રહી હોવાનું સાંસદ શોભના બારૈયાએ જણાવ્યું હતું. પ્રગતિપથ કાર્યક્રમ અંતર્ગત અમે મોડાસા વિધાનસભામાં પુસ્તકાલય તથા શિણોલ ગામે પણ આવીને તમામ આયુષ્યમાન મંદિરનું પણ મુલાકાત લીધી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારે જે યોજનાઓ બનાવી છે એનો સૌ લાભ લે છે અને એ લાભ લેવા માટે ગામના સરપંચશ્રીઓ વધુમાં વધુ લાભ લે એના માટે પ્રયત્નશીલ છે. પ્રધાનમંત્રી મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં જલાલપોર તાલુકામાં પ્રગતિ પથયાત્રાનો પ્રારંભ કરાયો છે. સીમળ ગામ સ્થિત વન કવચ ખાતેથી આરંભાયેલી પ્રગતિ પથયાત્રામાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા તથા જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ સહિતના લોકોએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિત આવરણ વધારવા માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગેની વિગતો મેળવી હતી. નવસારી જિલ્લા પંચાયતના સભ્ય અમિતા પટેલે આ અંગે વધુ માહિતી આપી. આ એક પહેલો તબક્કો છે. બીજા તબક્કાની અંદર નવસારીના જે વિદ્યાર્થીઓ પણ આ બધા વિસ્તારોની મુલાકાત લેશે. તો 8 ગામની અંદર ખૂબ જ વિશાળ જગ્યા પર મેડિકલ કોલેજની સાથે હોસ્ટેલનું ખૂબ જ સરસ મકાન તૈયાર થયું છે અને અહીં ઘણી બધા વિદ્યાર્થીઓ સ્ટડી પણ કરી રહ્યા છે. ટાઇડલ ડેમના માધ્યમ થકી જે ખારપાટ વિસ્તાર છે ત્યાં મીઠા પાણીનું રોકાણ કરીને ઘણા બધા ખેડૂતોને મીઠું પાણી સાથે જે પાણીનો પ્રશ્ન હતો એ પ્રશ્નો પણ હલ થઈ રહ્યો છે, એટલે ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ છે. જામનગરમાં એલસીબી અને સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓટો રિક્ષાઓનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અભિયાન દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થાય અને માર્ગ સલામતી જળવાઈ રહે તે હેતુથી વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. અમદાવાદ શહેરના વિવિધ 3 સ્થળોએથી શંકાસ્પદ બનાવટી ઘી મળી આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમે કરેલી આ કાર્યવાહીમાં 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. આ મામલે કુલ 31,81,000 રૂપિયાનો જથ્થો કબજે કરી નમૂના તપાસ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે. 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ચોમાસું આગળ વધવા તરફ અનુકૂળ સ્થિતિ છે. અમદાવાદ, ગાંધીનગર સહિત વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસે આગાહી કરી છે. अगले 7 दिन के लिए इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली अधिकतम सबसे ज्यादा अधिकतम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 42.2 डिग्री सेंटीग्रेड. इसके आगे भावनगर 41.4 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 41.2 डिग्री सेंटीग्रेड, जीवीनगर में 40.9 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 40.8 डिग्री सेंटीग्रेड. बारिश का जो कारण है अभी देखिए जो विंड पैटर्न है साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड चल रहा है और मॉइस्चर इंकर्शन भी है, इसके कारण बारिश हो रहा है. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 જૂને 1 વર્ષ પૂર્ણ થશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમના વિચારોને પૂર્ણ કરવા વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સેવા પ્રવૃત્તિઓ કરાશે, જે અંતર્ગત 13 અને 14 જૂને રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે. તેમણે આ ઘટનામાં અવસાન પામેલા તમામને શ્રદ્ધાંજલિ પાઠવી. રાજ્ય ઉર્જા અને કાયદા વિભાગ મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. અમરેલી શહેરના પોલીસ ક્વાર્ટર ખાતે 385 લાખથી વધુના ખર્ચે આધુનિક માળખાકીય સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કુલ 21 આંગણવાડીમાં કમ્પાઉન્ડ દિવાલનું નિર્માણ કાર્ય પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 4,399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.